Hello dear students, good morning all of you. Welcome again તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. હાર્દિક સ્વાગત છે. ચાલો બાળકો, લાસ્ટ ટાઈમ આપણે ત્રુટિમાં દાખલો ગણ્યો તો એના ઉપરથી થિયરી જોઈ હતી. આશા રાખું બધાને સમજાઈ ગયું હશે. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. આવર્તકાળનો એક દાખલો જોયો તો એના ઉપરથી આપણે થિયરી સમજી જતા. અને બાળકો, એક તમને દાખલો HW માં આપ્યો હતો, એ જરાક આપણે જોઈ લઈએ એટલે વધુ ક્લિયર થઈ જાય. હોમવર્કનો દાખલો જે હતો એમાં તમને 6 અવરોધની વેલ્યુ આપેલી હતી, બરોબર ને? કેટલા અવરોધની વેલ્યુ? તો કે 6. ચાલો, પહેલો R1 બરાબર 5.65, 5.70, .45, 5.56, 5, 5.59, 5.60. રેડી? 6 અવરોધ તમને આપેલા હતા. તમને કીધું હતું ભાઈ અવરોધોનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત અને પ્રતિશત ત્રુટિ ના સ્વરૂપમાં શું કરો? દર્શાવો. બરોબર? ચાલો, તો પહેલા શું કરવાનું? સાચું મૂલ્ય માપવાનું. ચાલો, તો શું થશે? અવરોધો નું સાચું મૂલ્ય. સાચા મૂલ્યને સરેરાશ મૂલ્ય પણ કહેવાય. એને તમે R વડે અથવા તો R12 વડે દર્શાવી શકો. 6 જણાએ પ્રયોગ કર્યો, અવરોધમાં આપ્યો. 6 જણાને જવાબ બચ્ચા પાર્ટી કેવો આવ્યો? અલગ અલગ. તો આમાંથી સાચું કોણ? એના માટે આપણે શું કરીએ? R1 પ્લસ R2 ડોટ 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 R6 ના છેદમાં 6. 6 ના અવલોકનોનો સરવાળો ભાગ્યા 6 અવલોકન કહેવાય, અથવા તો રીડિંગ નહીં કહેવાય. શું કહેવાય? આ બધા અવલોકન કહેવાય, અથવા તો રીડિંગ. બરોબર? ચાલો, હવે શું થશે? 6 નો સરવાળો 5.65, 5.70, 5.45, 5.56 પ્લસ 5.59 પ્લસ 5.60 ડિવાઇડેડ બાય 6. તો બાળકો તમને સાચું મૂલ્ય મળશે 5.59. અને R અથવા તો R12 વડે દર્શાવાય. તો આપણે 6 જણાને પ્રયોગ કરવા આપ્યો હતો, તો એમાંથી શું થયું કે ભાઈ 6 ના જવાબ અલગ અલગ આવ્યા. તો હવે મારે શું કરવું પડ્યું? એની એવરેજ વેલ્યુ એટલે આ રિયલ વેલ્યુ તમને આવી રીતે મળી. ચાલો, હવે નિરપેક્ષ ત્રુટિ. શું બાળકો નિરપેક્ષ ત્રુટિ એટલે? એક જણાના અવલોકનમાં રહી ગયેલી ભૂલ. પહેલા કેટલી ભૂલ કરી, બીજા કેટલી ભૂલ કરી. તો ચાલો હવે શું ગોતશું આપણે? નિરપેક્ષ ત્રુટિ એટલે વ્યક્તિગત ભૂલ કહેવાય. બરોબર ને? તો ચાલો, ડેલ્ટા R1 બરાબર શું કરવાનું? R1 માઇનસ R. 5.65 માંથી 5.59 બાદ કરવાના. 0.06. એટલે પેલો વ્યક્તિ છે એને માપનમાં કેટલી ભૂલ રહી ગઈ હશે? 0.06 ની. એની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. યાદ છે?
ડેલ્ટા R2 એટલે R2 માઇનસ R એટલે સાચું મૂલ્ય. બીજા વ્યક્તિએ જે રીડિંગ લીધું એમાંથી સાચું મૂલ્ય સબટ્રેક્ટ કરો, બાદ કરો. સબટ્રેક્ટ કરો મતલબ બાદ કરો. 5.70 માઇનસ 5.59 એટલે 0.11. તો બીજા વ્યક્તિની નિરપેક્ષ ત્રુટિ એટલે બીજાએ પ્રયોગમાં કરેલી ભૂલ 0.11. ડેલ્ટા R3 માઇનસ R એટલે 5.45 માંથી 5.59 બાદ કરો એટલે -0.14. પણ આપણે કીધું હતું આ માનાંકમાં લેવાનું, નિરપેક્ષ ત્રુટિ હંમેશા પોઝિટિવ જ લેવાની. 5.45 માંથી 5.59 બાદ કરો એટલે -0.14 પણ લેવાનું +0.14. આ ત્રીજાની ત્રુટિ. ડેલ્ટા R4 એટલે R4 માઇનસ R એટલે 5.56 માંથી 5.59 બાદ કરો એટલે 0.03. ડેલ્ટા R5 એટલે R5 માઇનસ R એટલે બોલો કેટલું થશે? 5.59 માંથી 5.59 બાદ કરો, જો આવ્યું 0 છે કે નહીં? આનો મતલબ શું? પાંચમા વ્યક્તિએ જે પ્રયોગ કર્યો હતો અવરોધ માપવાનો, એનો જવાબ પરફેક્ટ છે, એરરલેસ છે, 0 ત્રુટિ છે. એના માપનમાં કઈ ભૂલ જ નથી. સમજાણું બાળકો? પાંચમા વ્યક્તિએ જે એક્સપેરિમેન્ટ કરેલ છે એના માપનમાં કાંઈ ભૂલ જ નથી, કારણ કે એની નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી? બાળકો એની નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી? તો કે 0. 5.59 માંથી 5.59 બાદ કરો એટલે 0 આવે. ચાલો, ડેલ્ટા R6 માઇનસ R 5.60 માંથી 5.59 બાદ કરો એટલે 0.01. તો નિરપેક્ષ ત્રુટિઓ મળી. નિરપેક્ષ ત્રુટિ એટલે એક એક જણાએ કેટલી ભૂલ કરી હતી, એક જણાની આપણે ભૂલ પકડી. પહેલાએ આટલી, બીજાએ આટલી, ત્રીજાએ આટલી, ચોથાએ આટલી, પાંચમાએ આટલી, છઠ્ઠાએ આટલી. હવે આમાંથી કોની ભૂલ ધ્યાનમાં લેવાની? તો બધાય કે મારી નહીં. ઓલો કે ભૂલ મારી ધ્યાનમાં ના લ્યો. તો શું કરવાનું? તો યાદ છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અથવા તો અંતિમ નિરપેક્ષ ત્રુટિ કહેવાય એને. બધાની ત્રુટિઓની એવરેજ. કોની ભૂલ ધ્યાનમાં લેવી? યાર બધાએ ભૂલ કરી છે. પાંચમો કે ના સર મેં ભૂલ નથી કરી, 0 છે. પણ આ બધાએ તો ભૂલ કરી છે કે નહીં? હકીકત આ આપણે એવરેજ લઈને સાચું મૂલ્ય આપ્યું છે. સમજાય છે કે નહીં? હવે અહીંયા બધાને પ્રોબ્લેમ થાય. શું? તો કે જોજો ભાઈ, સરેરાશ નિરપેક્ષ અથવા તો અંતિમ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ અથવા તો અંતિમ નિરપેક્ષ ત્રુટિ તો શું થશે? એને ડેલ્ટા R કહેવાય ને. શું કહેવાય એને? ડેલ્ટા R અથવા તો ડેલ્ટા R12 બરાબર ડેલ્ટા R1 વત્તા ડેલ્ટા R2 વત્તા ડેલ્ટા R3 વત્તા ડેલ્ટા R4 વત્તા ડેલ્ટા R5 વત્તા ડેલ્ટા R6 બધાની ભૂલનો સરવાળો ડિવાઇડેડ બાય 6 એટલે ડેલ્ટા R બરાબર, ચાલો પહેલાની ભૂલ 0.06, બીજાની 0.11, ત્રીજાની 0.14, ચોથાની 0.03, પાંચમાની 0, છઠ્ઠાની 0.01. તો હવે પ્રશ્ન એ થાય, ઘણા બધાને પ્રશ્ન થયો હશે, થવો જોઈએ, ભાઈંગા 6 કરું કે ભાઈંગા 5? ઓકે, અમને તો એવું ખબર નથી, આવો પ્રશ્ન થવો જોઈએ. ભાઈંગા 6 કરું કે ભાઈંગા 5? બોલો.
ઓકે સર, પાંચમો જે વ્યક્તિ છે એના જવાબમાં કઈ એરર છે જ નહીં, તો ઓલા 6 નો સરવાળો કરશો તેમાંથી પાંચમાનો ભાગ તો 0 છે, તો ભાઈંગા 6 કરું કે ભાઈંગા 5, ભાઈંગા 6 જ કરવાનું, એટલું યાદ રાખવાનું. ભલે શું ભલે પાંચમા વ્યક્તિએ જવાબમાં કઈ ભૂલ ન કરી હોય, બરોબર, તો એ તમે ડેલ્ટા આર નો સરવાળો કરશો 6 જણાનો, તો ભલે ડેલ્ટા R5 0 હોય પણ ભાઈંગા 6 જ કરવાનું. તોય માની લ્યો આમાંથી સપોઝ I0 આવ્યું હોત તોય ભાઈંગા 6 જ કરવાનું. માની લ્યો આ બે જવાબ 0 આવ્યા હોત, બે જણાની ભૂલ 0 હોત, તો ઓમ આપણે બોલશું 6 નો સરવાળો, પણ એમાં આ બે નો ભાગ ના થાત, તોય ભાઈંગા તો 6 જ કરવાનું. આ રૂલ છે. ઘણા પૂછશે સરી કેમ? બસ એ રૂલ છે, યાદ રાખવાનું છે. સમજાય છે કે નહીં? હા કે ના? બરોબર. તેમ છતાં પણ તમારે શું ધ્યાનમાં રાખવાનું? ભાઈંગા 6 જ કરવાનું. શું કરવાનું? ભાઈંગા 6 એટલે ડિવાઇડેડ બાય 6, ભલે આ 0 હોય પાછું, એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. કેટલી મળી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ? 0.058 બરાબર, અથવા તો અંતિમ નિરપેક્ષ ત્રુટિ. ચાલો પછી સાપેક્ષ ત્રુટિ. યાદ છે ને ભાઈ? સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અથવા તો નિરપેક્ષ ત્રુટિના છેદમાં સાચું મૂલ્ય. નિરપેક્ષ ત્રુટિ ના છેદમાં સાચું મૂલ્ય. નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા R બાય R. R એટલે સાચું મૂલ્ય, તો ડેલ્ટા R બાય R ને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ, રિલેટિવ એરર. 0.058 ડિવાઇડેડ બાય R 5.59. બરોબર ને? ચાલો તો આનું તમે બાળકો સિમ્પ્લિફાય કરશો એટલે 0.0103 0.0103. રેડી બાટલો? આ સાપેક્ષ ત્રુટિ બાળકો. પછી પ્રતિશત ત્રુટિ. કેવી ત્રુટિ? તો કે પ્રતિશત ત્રુટિ એટલે હું સાપેક્ષ ત્રુટિને ગુણ્યા 100 કરી નાખવાનું, એટલે પ્રતિશત ત્રુટિ મળે. 0.0103 ઇન્ટુ 100 એટલે આને ગુણ્યા 100 કરો એટલે 1.03%. શું આવશે? 1.03%. મતલબ પ્રયોગમાં નિયર અબાઉટ 1.03% ની ખામી રહી ગઈ છે. હવે શું કીધું તું? અવરોધનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત. તમને શું પૂછ્યું તું? અવરોધનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત. ચાલો તો અવરોધનું મૂલ્ય બાળકો નિરપેક્ષ ત્રુટિ સહિત કેવી રીતે લખાશે? R પ્લસ 16 માઇનસ ડેલ્ટા R. શું લખાય એને? R પ્લસ 16 માઇનસ ડેલ્ટા R. R એટલે 5.59 પ્લસ 16 માઇનસ ડેલ્ટા R એટલે 0.058. આનો મતલબ શું? અવરોધનું મૂલ્ય કાં આટલું વધુ કાં એટલું ઓછું. તો આમાં બાળકો તમે એટલું એડ કરશો ને એટલે 5.648 અને બાદ કરશો ને એટલે 5.53. આનો મતલબ શું બાળકો? આનો મતલબ શું કે ભાઈ અવરોધનું મૂલ્ય કાં 5.59 માં 0.058 જેટલું વધુ અથવા તો 5.59 માં 0.058 જેટલું ઓછું, એટલે અવરોધની તમારી વેલ્યુ આની વચ્ચે આવી જોઈએ. 5.64 થી 5.53 ની વચ્ચે. એટલે અવરોધની વેલ્યુ આના કરતા વધુ ને આના કરતા વધુ હશે અને આના કરતા ઓછી હશે. અને આને આમે લખાઈને 5.53
5.64 એટલે r ની વેલ્યુ 5.53 કરતા વધુ 5.64 કરતા ઓછી એટલે આની વચ્ચે હશે અવરોધની વેલ્યુ આની વચ્ચે હશે 5.53 થી 5.64 ની વચ્ચે સાચી વેલ્યુ સમજાણું અવરોધનું મૂલ્ય પ્રતિશત ત્રુટિ સહિત અવરોધનું મૂલ્ય પ્રતિશત ત્રુટિ સહિત કેવી રીતે લખાય r પ્લસ 16 માઇનસ ડેલ્ટા r બાય r પરસેન્ટેજમાં એટલે 5.59 પ્લસ 16 માઇનસ 1.03%. આનો મતલબ અવરોધના માપનમાં 5.59 ના કા 1.03% વધુ હશે કા 1.03% કેવું હશે ઓછું હશે સમજાણું ડિયર સ્ટુડન્ટ્સ એટલે આ રીતે કરવાનું છે બરોબર હા કે ના તો કે હા સર ચાલો આગળ હવે જોવો આ આપણે એક બેઝિક રીત કરી બેઝિક વસ્તુ કરી આગળ શું છે જો આગળનું મારા માટે ઇમ્પોર્ટન્ટ છે ત્રુટિઓ માટે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના નિયમો ઓહો સર કેટલા બધા આવશે નિયમ પારિમાણિક સૂત્રમાં આવતા હવે ત્રુટિ માટે જો હું તમને થિયરી કરાવું છું કે ભાઈ સરવાળા બાદબાકી માટે ત્રુટિનો શું નિયમ થાય બરોબર ને પણ કદાચ થિયરીમાં બાળકો ન સમજાય ને તો એને આપણે જે દાખલા ગણીને એ બસ આવડી જવા જોઈએ કારણ કે ત્રુટિમાં વસ્તુ એવી છે થિયરી સમજવા કરતા તમે એનો ન્યુમેરિકલ એનો એમસીક્યુ ગણો ને તો તમને વધુ સમજે આ એક ટોપિક એવો છે બરોબર ચાલો તો શું કરીએ છીએ આપણે ત્રુટિ માટેના સરવાળા બાદબાકી ના નિયમો એટલે પેલા ત્રુટિ માટે સરવાળા બાદબાકીના નિયમ છે સરવાળા અને બાદબાકીનો નિયમ ત્રુટિ માટે સરખો લાગશે અને એવી જ રીતે કોના માટે સરખો લાગશે ગુણાકાર અને ભાગાકાર માટે જુઓ શું કહેવા માંગે છે શું વસ્તુ છે હકીકતે પહેલા છે ને હું ઉદાહરણ લઉં પછી થિયરી સમજાવું ટેક્સ્ટબુકમાં જે છે ને બાળકો ઉદાહરણ આપ્યું છે 8મું પેજ નંબર 26 ઉપર આપણે ઉદાહરણ ઉપરથી સમજીએ તો તમને વધુ મજા આવે ઉદાહરણ 8 શું કહે છે ઉદાહરણ 8માં વચ્ચે એક વસ્તુ તમને ડિસ્ટર્બ કરીને કહી દઉં કે ભાઈ 5મું ચેપ્ટર આપણે જે કૃણાલ સરે ચાલુ કર્યું છે એની તમે અલગથી નોટ બનાવજો 5મું ચેપ્ટર કદાચ કાલે સરે ચાલુ કર્યું છે એની તમારે બાળકો અલગથી નોટ બનાવવાની છે બરોબર ને ચાલો હા ઉદાહરણ 8માં થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાન અનુક્રમે થર્મોમીટરનો ઉપયોગ કરીને બે અલગ અલગ પદાર્થના એના તાપમાન માપ્યા તો પહેલા પદાર્થનું તાપમાન કેટલું આવ્યું બાળકો ખબર છે 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 આ સમજવાનું છે આ શું કહેવા માંગે છે અને બીજા પદાર્થનું તાપમાન આવ્યું 50 પ્લસ ઓર માઇનસ 0.5 જુઓ થર્મોમીટરનો ઉપયોગ કરી અને બે પદાર્થના તાપમાન માપ્યા તો સમજો પહેલા પદાર્થનું તાપમાન T1 બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ બીજા પદાર્થનું તાપમાન બાળકો 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ ઓકે સર વળી આવી રીતે તાપમાન હવે જો બાળકો આ છે ને એને એના તાપમાન માપ્યા ને આપણને વાલા બાળકો ત્રુટિ સહિત આપેલા છે ડિયર સ્ટુડન્ટ્સ કેવી રીતે આપેલા છે આપણને ત્રુટિ સહિત
ત્રુટી સહિત આપેલા. આનો મતલબ શું કોઈને ખબર પડશે? 20 પ્લસ ઓર માઇનસ 0.5 એટલે બાળકો એટલું યાદ રાખવાનું, પ્લસ ઓર માઇનસ ની પહેલા જે આંકડા હોય ને આ એ શું દર્શાવે? હમણાં જ આપણે જોયું હતું સાચું મૂલ્ય. શું દર્શાવે બાળકો? એ સાચું મૂલ્ય. અને પ્લસ ઓર માઇનસ પછી જે આંકડો હોય એ શું દર્શાવે? નિરપેક્ષ ત્રુટી. એ હું દર્શાવે બાળકો? નિરપેક્ષ ત્રુટી. તો વાલા બાળકો પહેલા પદાર્થનું તાપમાન માપ્યું ને તો એ કેટલું આવ્યું? 20 ડિગ્રી સેલ્સિયસ. એને T1 કહેવાય. આને શું કહેવાય બાળકો? ડેલ્ટા T1. હવે સમજાણું? આને શું કહેવાય? ડેલ્ટા T1. એટલે પહેલા પદાર્થનું તાપમાન માપવામાં 0.5 ની ભૂલ રહી ગઈ છે, પ્લસ ઓર માઇનસ 0.5. એટલે કા 0.5 જેટલું વધુ કા 0.5 જેટલું ઓછું. એવી રીતે બીજા પદાર્થના તાપમાનનું સાચું મૂલ્ય 50 છે, પણ પ્લસ ઓર માઇનસ 0.5 એટલે એનું ટેમ્પરેચર માપવામાં પણ 0.5 ડિગ્રીની મે બી ભૂલ રહી ગઈ છે. હવે શું કીધું તમને? આ બે પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલી ત્રુટી. બાળકો તફાવત કીધો, તફાવત. તો આ બે પદાર્થનો તાપમાનનો તફાવત શું થાય બાળકો? બોલો. બંને પદાર્થોના તાપમાનનો તફાવત શું થાય? ડેલ્ટા ટી વડે દર્શાવાય. તફાવત. તફાવત કેના વડે દર્શાવવામાં આવશે વાલા બાળકો? ડેલ્ટા ટી વડે. મોટામાંથી નાનું બાદ કરવાનું. T2 માઇનસ T1. આ મોટું છે, આ નાનું છે. સમજો કેમ કરું છું. એટલે અહીંયા શું થયું બાળકો? જોવો, બે ભૌતિક રાશિઓની બાદબાકી થઈ. તફાવત જોઈ છે એટલે બાદબાકી કરવી પડે. તો ત્રુટીમાં શું કરવાનું? મારા માટે ઇમ્પોર્ટન્ટ એ છે. સાચા મૂલ્યમાં તફાવત એમને ખબર પડે. 50 માંથી 20 બાદ કરો એટલે એ બે પદાર્થ વચ્ચે તાપમાનનો તફાવત 30 ડિગ્રીનો હશે. કેટલા ડિગ્રીનો? કેટલા ડિગ્રીનો? તો કે સર 30 ડિગ્રીનો. એટલે પેલા પદાર્થનું તાપમાન બીજા પદાર્થ કરતા 30 જેટલું ઓછું, બીજાનું તાપમાન પેલા કરતા 30 જેટલું વધુ. એમને તમે જોઈને કહી શકો. પણ વોટ અબાઉટ એરર? એરર માટે શું કરવાનું? એટલું યાદ રાખવાનું બાળકો. આ શું કહેવાય? નિરપેક્ષ ત્રુટી કહેવાય કે નહીં? તો જ્યારે બે અથવા બે થી વધુ ભૌતિક રાશિનો સરવાળો કરો કે બાદબાકી કરો, સરવાળો કરો કે બાદબાકી કરો, તેના જવાબમાં ત્રુટીનો તો સરવાળો જ કરી નાખવાનો. ત્રુટીનો તો શું કરી નાખવાનો? સરવાળો જ કરી નાખવાનો. જો T2 માઇનસ T1. T2 એટલે લખાય શું? 20 ડિગ્રી. હવે ખાલી અહીંયા એકમ સહિત નથી લખતો. 20 પ્લસ ઓર માઇનસ 0.5 માઇનસ માઇનસ સોરી આ 50 છે. T2 એટલે 50 પ્લસ ઓર માઇનસ 0.5 અને આ શું છે? 20 પ્લસ ઓર માઇનસ 0.5. એટલું યાદ રાખવાનું. વચ્ચે માઇનસ છે તો સાચા મૂલ્યમાંથી સાચું મૂલ્ય બાદ કરવાનું. એટલે આને આમ લખાય 50 માઇનસ 20. શું લખાશે બાળકો? 50 માઇનસ 20. હવે સમજો, પ્લસ ઓર માઇનસ 0.5 શું થાય બાળકો? પ્લસ ઓર માઇનસ 0.5. સમજો સરખું. પ્લસ ત્રુટી આરે ત્રુટી લેવાની. સાચા મૂલ્ય સાચું મૂલ્ય રહ્યો. અને આ તો શું છે? નિરપેક્ષ ત્રુટી. આને T1, આને ડેલ્ટા T1, આને શું કહેવાય બાળકો? T2, આને શું કહેવાય બાળકો? ડેલ્ટા T2. ત્રુટી આરે ત્રુટી લ્યો. 0.5 આ માઇનસ અંદર જાય તો માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા માઇનસ પ્લસ 0.5 થઈ જાય. તો આટલો ભાગ છે ને બાળકો કોનો છે? એરર નો છે. કોનો છે ભાગ બાળકો?
એરરનો આટલો ભાગ છે. તો હવે આના ઉપરથી છે ને બાળકો જુઓ 4 શક્યતા કહેવાય. હું તમને આટલું સાઈડમાં સમજાવું. ±0.5 -+0.5. હવે આના છે ને 4 જવાબ આવે. ઓકે હે સર 4 જવાબ આવે? હા યાર 4 જવાબ આવે. કેવી રીતે 4 જવાબ આવે એ તો મને તમે સમજાવો જરા. તો કે ચાલો પહેલો જવાબ શું? આ કે પ્લસ તો આ કે હું માઇનસ, તો 0.5 પહેલું પ્લસ પણ ત્યારે બીજું માઇનસ. સમજાય છે? ચાલો બીજી શક્યતા હું આ કે હું પ્લસ તો આ કે હું પ્લસ. સમજો. ચાલો ત્રીજી શક્યતા શું? ઘણા બાળકોને ખબર પડી ગઈ હશે. આ પ્લસ તો આ કે ભાઈ હું માઇનસ, કારણ કે આને બે નિશાની લાગુ પડે, આને બે નિશાની લાગુ પડે. આ પ્લસ તો આ કે હું માઇનસ, આ પ્લસ તો આ કે હું પ્લસ, પછી આ કે હું માઇનસ તો આ કે હું માઇનસ, અને ચોથી શક્યતા શું? આ કે હું માઇનસ તો કે આ કે ભાઈ હું પ્લસ. એટલે ત્રુટિ માટે 4 જવાબ પોસિબલ છે. જોવો હવે એ 4 જવાબ પોસિબલ છે, એમાંથી તમારે શું ધ્યાનમાં રાખવાનું? એટલું યાદ રાખો, મોટામાં મોટી ભૂલ ધ્યાનમાં રાખવાની. મોટામાં મોટી ભૂલ ધ્યાનમાં રાખવાની. તો મોટામાં મોટી ભૂલ કઈ કહેવાશે? આનો જવાબ 0 આવશે, આનો જવાબ 0.1 આવશે, આનો જવાબ -0.1 આવશે, સોરી આનો જવાબ 0 આવશે, આનો જવાબ 1 આવશે, આનો જવાબ બોલ -1 આવશે, આનો જવાબ 0 આવશે. તો આમાંથી મોટામાં મોટી ભૂલ કઈ? તો કે આવડિયા. તો આમાં શું છે? બંને માપનના નિરપેક્ષ ત્રુટિનો સરવાળો છે કે નહીં? 0.5 + 0.5. તો વાલા બાળકો તમારો ફાઇનલ જવાબ શું થાય? 50 - 20 એટલે 30 ડિગ્રી સેલ્સિયસ, ±0.5 એટલે ±1. તો આનો મતલબ શું બાળકો? આનો મતલબ શું બાળકો? બે પદાર્થના તાપમાનનો તફાવત 30 ડિગ્રી ±1 ડિગ્રી સેલ્સિયસ હશે. કેટલો હશે? ±1 ડિગ્રી. એનો મતલબ તાપમાન કા 1 ડિગ્રી જેટલું વધુ, તફાવતમાં કા 1 જેટલું ઓછું. થોડુંક સમજાણું? ઓકે ના? શું કર્યું? હજી કહું છું. શું કર્યું? હજી કહું છું. મૂળ રીડિંગની સાચા રીડિંગની બાદબાકી કરી, પણ બાદબાકી હતી તેમ છતાં પણ એરરનો તો સરવાળો જ કરવાનો. શું કરવાનો બાળકો? એરરનો તો સરવાળો. જો છે ને ભાઈ, ઉદાહરણ 10 માં 2 વસ્તુ પૂછી, જેમાંથી પહેલા પહેલી વસ્તુ, ઉદાહરણ 10 માં 2 વસ્તુ પૂછી, એમાંથી પહેલા પહેલી વસ્તુ શું કીધું છે? જુઓ, R1 બરાબર 100 ± 3 ઓહમ. અને R2 બરાબર 200 ± 4 ઓહમ. રેડી? આગળ અવરોધો ધરાવતા બે અવરોધોને શ્રેણીમાં જોડો ને ત્યારે એના માટેનું પરિણામી અવરોધ કેટલો થાય? A. ચાલો B તો પછી B માટે ગુણાકાર ભાગાકાર અવરોધ નિયમ લાગુ પડશે. ચાલો શું થશે? A માં R1 અને R2 ના શ્રેણી જોડાણનો, ક્યાં જોડાણનો? શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. બોલો વાલા બાળકો, 10મા ધોરણમાં આવી ગયું. બે અવરોધોને તમે શ્રેણીમાં જોડો તો પરિણામી જવાબ શું મળે? પરિણામી જવાબ શું મળે? તો કે R બરાબર R1 + R2.
શ્રેણી માટે પરિણામી જવાબ શું થશે? R1 + R2. હવે જોયું, હવે થોડુંક સમજાવો. પહેલો અવરોધનું માપ શું છે બાળકો? 100 ± 3. તો 100 ને શું કહેવાય? પહેલા અવરોધનું સાચું મૂલ્ય. અને 3 શું કહેવાય? 3 પહેલા અવરોધના માપનમાં રહી ગયેલી ભૂલ, એટલે પહેલા અવરોધની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા R1. ગોટ ઇટ. 200 ને શું કહેવાય? બીજા અવરોધનું સાચું મૂલ્ય R2. 200 ± 4. એનો મીનિંગ શું? કે ભાઈ બીજા અવરોધનું સાચું મૂલ્ય 200 છે, પણ ઈ મારાથી માપવામાં કા 4 જેટલું વધુ રહી ગયું, કા 4 જેટલું ઓછું રહી ગયું છે. તો પ્લસ ઓર માઇનસ ની બાજુનું જે પદ હોય એ આપણી નિરપેક્ષ ત્રુટિ હોય. તો 4 ને શું કહેવાય? ડેલ્ટા R2. બીજા અવરોધની નિરપેક્ષ ત્રુટિ. હવે મને શું કીધું છે? આ બે અવરોધોનો શ્રેણી જોડાણનો જવાબ શું આવે? ત્રુટિ સહિત. આ બે અવરોધોના શ્રેણી જોડાણનો જવાબ શું આવે? તો કે ત્રુટિ સહિત. શું આવે બોલો? ત્રુટિ સહિત જવાબ શું આવે? તો કે સર ત્રુટિ સહિત જવાબ મારે જોઈ છે. તો પહેલા તો બે અવરોધોનું શ્રેણી જોડાણ છે, તો પરિણામી જવાબ 200 + 4 એટલે 300. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ. ચાલો, R1 એટલે 100 + 16 - 3 પ્લસ 200 + 16 - 4. શું કરવાનું? હમણાં સમજાવ્યું હતું. જેવી રીતે સાચા મૂલ્યમાંથી સાચું મૂલ્ય બાદ કર્યું, તેવી રીતે આ સાચા મૂલ્યમાં સાચું મૂલ્ય એડ કરો. એટલે 100 + 200. વોટ અબાઉટ એરર? એરર શું હશે? એરર ને એરર ભેગી કરો. +or -3 અને 4. તો +or -3. આ તો પ્લસ નિશાની એટલે એમને જ રહેશે. +or -4. આ તમારો એરર વાળો ભાગ છે. આટલો ભાગ શું કહેવાય? ત્રુટિ. ચલો, તો આમાં 3 શક્યતા કે 4 શક્યતા? તો કે સર 4 શક્યતા. શું 4 શક્યતા બોલો? આમાં આ કે હું પ્લસ, તો આ કે હું એ પ્લસ. હવે સમજાય છે? 3 આ કે હું પ્લસ, તો કે આ કે હું માઇનસ. આ +3, આ -4. હવે સમજાણું? હવે સમજાણું? આ કે હું માઇનસ, તો ઓલું કે હું પ્લસ. આ કે હું માઇનસ, તો કે હું એ માઇનસ. હવે આમાંથી મોટામાં મોટો જવાબ કેવો આવશે બોલો? આ આવશે 7, આ આવશે +1, આ આવશે સોરી આ આવશે -1, આ આવશે +1, આ આવશે -7. તો મોટામાં મોટો કયો કહેવાય? આ કહેવાય કે. તો આ શું થયું કહેવાય? +3 + 4 ડેલ્ટા R1 + ડેલ્ટા R2. એટલે શું ધ્યાનમાં રાખો છો? જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કરો કે બે ભૌતિક રાશિની બાદબાકી કરો, અંતિમ પરિણામમાં તેમની નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ મૂકવાનો. અંતિમ પરિણામમાં શું મૂકવાનો? આને શું કહેવાય? ડેલ્ટા R1 + ડેલ્ટા R2. આને શું કહેવાય? ડેલ્ટા R1 - ડેલ્ટા R2. આને શું કહેવાય? -ડેલ્ટા R1 + ડેલ્ટા R2. આને શું કહેવાય? -ડેલ્ટા R1 - ડેલ્ટા R2. કોકે સર આજ કા ભાઈ નિયમ છે, મહેનત બનાવ્યા, સાયન્ટિસ્ટોએ બનાવ્યા છે, વળી ના પૂછતા. પણ એક સિમ્પલ લોજિક થી તમે વિચારો યાર. ભૂલ તો હંમેશા મોટામાં મોટી ધ્યાનમાં લેવાની હોય. તો આમાંથી મોટામાં મોટી ભૂલ કઈ કહેવાય? પહેલી, ડેલ્ટા R1 + ડેલ્ટા R2. સિમ્પલ. તો શું આવશે આનો જવાબ? 300 +or - આ તો ત્યારે આપણે આવી રીતે ગણી, પછી તમે મોઢે ગણશો. +or -7. તો આનો મતલબ શું? બે અવરોધોના શ્રેણી જોડાણનું મૂલ્ય કેટલું? તો કે સર 300. કોકે કે બે અવરોધોના શ્રેણી જોડાણની નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો કે 7. આ શું થશે? બે અવરોધોના શ્રેણી જોડાણનું બે અવરોધોના શ્રેણી
જોડાણનું સાચું મૂલ્ય અને આ શું કહેવાશે બે અવરોધોના શ્રેણી જોડાણની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા આર શું કહેવાય ડેલ્ટા આર. તો એવી રીતે આ શું કહેવાય બાળકો 30 બે પદાર્થ લખો તો લખી શકો નીચે બે પદાર્થોના તાપમાનનો તફાવત અને શું કહેવાય બાળકો બે પદાર્થોના તાપમાનનો તફાવત આને શું કહેવાય બે પદાર્થોના તાપમાનના તફાવતની નિરપેક્ષ ત્રુટિ. તો સમજાણું કે નહીં? ત્રુટિનો સરવાળા બાદબાકીનો રૂલ શું કહે છે? સરવાળો કરો કે બાદબાકી કરો, ત્રુટિનો તો સરવાળો જ થાય. એની નિરપેક્ષ ત્રુટિઓનો તો શું થશે? પ્લસ 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 સરવાળો 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 જ થશે. સમજાણું? આમાંથી એમ ગયા. હવે પ્રશ્ન હોય પૂછે આમાં બુકમાં નથી પણ તમને વધારે પુરાવું. આમાંથી એમ કે ભાઈ અવરોધોના શ્રેણી જોડાણની સાપેક્ષ ત્રુટિ કેટલી? અવરોધોના શ્રેણી જોડાણની સાપેક્ષ ત્રુટિ કેટલી? તો ચાલો શું થાય? અવરોધોના શ્રેણી જોડાણની કેવી બાળકો? સાપેક્ષ ત્રુટિ. શું થાય? સાપેક્ષ ત્રુટિ બોલો ભાઈ. ડેલ્ટા આર બાય આર. તો આને શું કહેવાય? બે અવરોધોના શ્રેણી જોડાણનું સાચું મૂલ્ય. આને શું કહેવાય? ડેલ્ટા આર. એટલે શું થશે? 7/300. કરી નાખજો જી જવાબ આવી. એમ કે ભાઈ બે અવરોધોના શ્રેણી જોડાણની પ્રતિશત ત્રુટિ કેટલી? તો શું થાય? અવરોધોના શ્રેણી જોડાણની સર કેટલા તમે બેસુરા છો, અમારા કાન પાકી જાય છે. અવરોધોના શ્રેણી જોડાણની પ્રતિશત ત્રુટિ શું થાય? આજે આવ્યું હતું ને ડેલ્ટા આર બાય આર, એને ગુણ્યા શું કરી નાખો? 100. એટલે 7/300 ને ગુણ્યા તમે શું કરી નાખો? 100. તમારો જી જવાબ આવી પર્સન્ટેજ એરર કહેવાય. થોડુંક ક્લિયર થયું ને બાળકો? તો કે હા સર થોડુંક નહીં ઘણું બધું ક્લિયર થયું ને, મજા આવી ને. હું તમને એક પ્રશ્ન પૂછું. એમ કે પહેલા અવરોધની નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો કે સર 3. સમજાય છે? એમ કે પહેલા અવરોધનું સાચું મૂલ્ય કેટલું? તો કે સર 100. એમ કે ભાઈ પહેલા અવરોધની, આ તો હું તમને ખાલી સમજાવું છું, પહેલા અવરોધની સાપેક્ષ ત્રુટિ કેટલી? તો શું કરવાનું? 3/100. એમ કે પહેલા અવરોધની પ્રતિશત ત્રુટિ કેટલી? તો 3/100 ગુણ્યા 100. સમજાય છે? એમ કે બીજા અવરોધની નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો કે સર 4. વેરી ગુડ. એમ કે બીજા અવરોધનું સાચું મૂલ્ય કેટલું? તો કે 200. વેરી ગુડ. એમ કે બીજા અવરોધની સાપેક્ષ ત્રુટિ કેટલી? 4/200. વાહ, વેરી ગુડ. એમ કે બીજા અવરોધની પ્રતિશત ત્રુટિ કેટલી? 4/200 આવ્યો ને એનો ગુણ્યા તમે 100 કરી નાખો એટલે પડી જાય. એટલે આ છે બાળકો સરવાળા બાદબાકીનો નિયમ. સરવાળા બાદબાકીનો નિયમ. સમજાણું? નિયમ તો અહીંયા પૂરો થઈ ગયો, પણ આ મેં તમને એક્સ્ટ્રા કરાવ્યું. રેવડી? યસ સર. હવે થિયરી જોઈ. ઓકે સર તમે ઊંધા હો. પેલા દાખલા ગણાવો, પછી થિયરી ગણાવો. આમ કેમ થોડું હાલે, આમ કઈ થોડું હાલે યાર. ચાલો જો માની લ્યો થિયરી લખી છે ને તમને એમાં કઈ ખબર નહીં પડે હું લખ્યું છે. બે ભૌતિક રાશિઓ છે A અને B. આમાં જેવી રીતે R1 R2 હતું, T1 T2 હતું, એવી રીતે બે ભૌતિક રાશિઓ છે A અને B.
બે ભૌતિક રાશિઓ A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા I અને B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B છે. હવે ખબર પડશે એને શું કહેવાય? A નામની રાશિનું સાચું મૂલ્ય. ડેલ્ટા એને શું કહેવાય? A નામની રાશિની નિરપેક્ષ ત્રુટિ. સમજાણું બચ્ચા વાલ્ટી? એવી રીતે B ને શું કહેવાય? B નામની રાશિનું સાચું મૂલ્ય. અને ડેલ્ટા B શું કહેવાશે? B નામની રાશિની નિરપેક્ષ ત્રુટિ. ધારો કે Z આ બંને રાશિઓના સરવાળથી બને છે. ધારો કે Z નામની રાશિ આ બંને રાશિઓના સરવાળાથી બને છે. જેવી હમણાં આપણે જોયું બે અવરોધોનો શ્રેણી જોડાણ કેવી રીતે બન્યો? R1 અને R2 ના સરવાળાથી. બે પદાર્થોના તાપમાનનો તફાવત કેવી રીતે બન્યો? T1 અને T2 અથવા તો T2 અને T1 ની બાદબાકીથી. એવી રીતે Z નામની રાશિ A અને B નામની રાશિના સરવાળાથી બને છે. Z બરાબર A પ્લસ B. પણ વાલા બાળકો Z બરાબર A પ્લસ B તમે ક્યારે લખી શકો? ક્યારે લખી શકો? કે ભાઈ A ના માપનમાં અને B ના માપનમાં ભૂલ 0 હોય તો. જો ડેલ્ટા A અને ડેલ્ટા B 0 હોય ને તો તમે Z બરાબર A પ્લસ B લખી શકો. એનું માપ 100% સાચું છે, B નું માપ 100% સાચું છે, તો Z એટલે હું A પ્લસ B, તો જ તમે Z બરાબર A પ્લસ B લખી શકો. ગોટ ઇટ? પણ અત્યારે તો એવું નથી. A ના માપમાં ડેલ્ટા A જેટલી ભૂલ છે, B ના માપમાં ડેલ્ટા B જેટલી ભૂલ છે. તો હવે સમજો તો કે તે લખવું શું પડે તમારે? અહીંયા Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z એના બરાબર A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A પ્લસ B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. હવે શું કરવાનું બોલો? સાચામાં સાચું પહેલા એડ કરી દો, એટલે A પ્લસ B. સમજાય છે? ત્રુટીને ત્રુટી હારે ભેગી કરો. દાખલામાં કર્યું તો ઈ જ છે. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. ચાલો હવે ચાર શક્યતા. શું ચાર શક્યતા? કાં બે પ્લસ, આ પ્લસ તો આ માઇનસ, આ માઇનસ તો આ પ્લસ, આ માઇનસ તો આ માઇનસ. તો તમારે શું ધ્યાનમાં લેવાનું? શું ધ્યાનમાં લેવાનું? મેક્સિમમ એરર ધ્યાનમાં લેવાની. તો બેનો સરવાળો તો હકીકતમાં લખાય હું A પ્લસ B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A પ્લસ ડેલ્ટા B કોના બરાબર? Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z. આની તમે કમ્પેરિઝન કરો તો Z બરાબર શું થાય? A પ્લસ B અને ડેલ્ટા Z બરાબર શું થાય? ડેલ્ટા Z બરાબર ડેલ્ટા A પ્લસ ડેલ્ટા B. આનો મતલબ શું? ડેલ્ટા Z એટલે Z ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી? તો કે ભાઈ Z ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી? A ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ અને B ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી. તો જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનો તમે સરવાળો કરો ને ત્યારે એના અંતિમ માપમાં ત્રુટિ કેટલી હશે? ત્યારે તેના અંતિમ માપમાં ત્રુટિ કેટલી હશે? દરેક માપમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, દરેક માપમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. ત્રણ રાશિઓ તો બાળકો, હજી C નામની રાશિઓ તો ડેલ્ટા A વત્તા ડેલ્ટા B વત્તા ડેલ્ટા C. સેમ વસ્તુ બાદબાકી માટે પણ લાગુ પડે. જો Z બરાબર A માઇનસ B હોય તો શું થાય? Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z. Z બરાબર A માઇનસ B ક્યારે લખાય? જો A અને B 100% ત્રુટિ રહિત હોય તો.
પણ અત્યારે તો એના માપમાં કઈક ભૂલ છે, બી ના માપમાં કઈક ભૂલ છે, તો લખાઈશું બોલો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. સમજાય છે બાળકો? સાચામાંથી સાચું મૂલ્ય શું કરવાનું? બાદ કરવાનું. એટલે a માઇનસ b આ તો સમજાઈ ગયું. બાદ બાકી હોય તો સાચા મૂલ્યની બાદ બાકી, સરવાળો હોય તો સાચા મૂલ્યનો સરવાળો. પણ એરરમાં તો સરવાળો જ પ્લસ હોય કે માઇનસ હોય. અને આમાં લખાય ને બચ્ચા વાલ્ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. માઇનસ આને લાગુ પડે તો માઇનસ, માઇનસ આને લાગુ પડે તો પ્લસ ડેલ્ટા b. હવે પાછી અહીંયા કેટલી શક્યતા? 4. આ પ્લસ, આ કે માઇનસ, આ કે પ્લસ, આ કે પ્લસ, આ કે માઇનસ, આ કે માઇનસ, આ કે માઇનસ, આ કે પ્લસ. તો આપણે કયું ધ્યાનમાં લેવાનું? બે પ્લસ પ્લસ વાળું. તો આને લખાય શું? a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. સમજાણું કે નહીં? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. તો આમાં z નું સાચું મૂલ્ય કેટલું થાય? a માઇનસ b જેટલું. આખોનો રૂલ બાદ બાકી. આખોનો રૂલ છે સરવાળો. સમજાય છે? તો અને આમાં ડેલ્ટા z કેટલું આવશે? ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો આમાં શું આવ્યું? ભલે ને સાચા મૂલ્યની બાદબાકી થઈ, પણ પરિણામમાં ઉદ્ભવતી અંતિમ ત્રુટિ દરેક પરિણામમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી છે. તો ચાલો બાળકો નીચે નિયમ લખો. જ્યારે કોઈ પણ ભૌતિક રાશિઓનો સરવાળો અથવા તો બાદબાકી કરવામાં આવે, સરવાળો અથવા તો બાદબાકી કરવામાં આવે ત્યારે, નિયમ નથી લખતો, હું બોલું છું તમે લખો. જ્યારે કોઈ પણ ભૌતિક રાશિઓનો સરવાળો અથવા તો બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, અને કેવી કહેવાય? અંતિમ પરિણામમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ દરેક માપનમાં ઉદ્ભવતી. બે માપન હતા. કેટલા માપન હતા? બે. દરેક માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિઓના, દરેક માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય. સરવાળા જેટલી હોય. દાખલા તરીકે આમ હોય z બરાબર a પ્લસ b પ્લસ c. તો z ના માપનમાં કેટલી ત્રુટિ આવે બોલો બાળકો? ડેલ્ટા z બરાબર ડેલ્ટા a, a ની નિરપેક્ષ ત્રુટિ, b ની નિરપેક્ષ ત્રુટિ અને c ની નિરપેક્ષ ત્રુટિના સરવાળે જેટલી. સિમ્પલ. દાખલા તરીકે આમ હોય z બરાબર a વત્તા b માઇનસ c. તો આનો મતલબ શું? z નું મૂલ્ય કેવી રીતે મળશે? a અને b ના સરવાળામાંથી c ની બાદબાકી પડે. એની ત્રુટિ કેવી રીતે મળે? ત્રુટિ ડેલ્ટા z. ડેલ્ટા z એટલે z ની નિરપેક્ષ ત્રુટિ, a ની નિરપેક્ષ ત્રુટિ વત્તા b ની નિરપેક્ષ ત્રુટિ. હવે ઘણા ભૂલ શું કરે ખબર છે? આયા માઇનસ છે તો ત્રુટિમાં માઇનસ. નહીં 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 નહીં, માઇનસ હોય કે પ્લસ હોય, ત્રુટિમાં તો પ્લસ 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 જ લેવાનું. પ્લસ ડેલ્ટા c. હવે સમજાણું? તો કે યસ સર, હવે સમજાઈ ગયું. એટલે થિયરી અને ઓલા બે આપણે દાખલા ગયા. એટલે સરવાળા બાદબાકીનો નિયમ હતો બાળકો. આવો નિયમ આપણે આવશે ત્રુટિ માટે, ગુણાકાર અને ભાગાકારનો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ બાળકો. ધ્યાન રાખજો. મળીએ નવા લેક્ચરમાં.